હેપી વેલેન્ટાઇન્સ ડે ટુ ઓલ. મસાલેદાર ખીચડી રેડી છે, ચાલો જમવા. અને હા, લોધરાની કઈ ખાણીપીણીની વસ્તુ પ્રખ્યાત છે એ કમેન્ટ કરી દો. ગાઈઝ, આઈ એમ ધૃતિ મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું ઓફિસથી આવી ગઈ છું અને આજે અમારા ઘરના બધા જ લોકો બહાર છે. હું એકલી જ છું અને અત્યારે 6 વાગવા આવ્યા છે બરાબર. હું ઓફિસથી ઘરે આવી ગઈ છું. તો મારા માટે જમવાનું બનાવવાનું છે, તો વિચારું છું શું બનાવું શું નહીં. મને તો આજે એકદમ તીખી, એકદમ કહેવાય ને પેલી કાઠિયાવાડમાં બને ને એવી ખીચડી ખાવાની ઈચ્છા છે, તો ખીચડી બનાવીશ. તો યસ, મેં કીધું આ પણ વ્લોગમાં લઉં કે ખાલી આમ રેડી થઈને વ્લોગ બનાવવાનું ને આવી રીતે એ એટલામાં જ સીમિત નથી હોતો, આ બધું પણ કરવું પડે યાર. તો યસ, એ બધા જ ગયા છે મારા ઘરના લોધરા. ત્યાં છે ને દીકરીઓને તેડાવી છે, નવચંડી હવન છે ત્યાં. તો એ બધા તો પ્રસાદ લઈને આવવાના, એટલે કે જમણવાર છે, જમીને જ આવવાના છે. સો મારા માટે બનાવવાનું છે, તો મસાલેદાર ખીચડી બનાવી રહી છું. તો આગળ શું કરું છું શું નહીં એ માટે જોડાયેલા રહેજો મારા આ વ્લોગમાં મારી સાથે. અને હા, આજનો દિવસ તો તમે બધા જાણો જ છો કે આજે વેલેન્ટાઇન્સ ડે છે. સો હેપી વેલેન્ટાઇન્સ ડે ટુ ઓલ. તો તમે જોઈ શકો છો કે 6 અને 5 થવા આપી છે. અહીંયા મેં ડુંગળી અને બટાકાને ચોપ કરી દીધા છે, સિંગદાણા લીધા છે, કોથમીર છે, લીલા મરચાં છે, લસણ અને આદુની પેસ્ટ હજુ બનાવવાની બાકી છે. અને હા, લીલા વટાણા નથી અત્યારે હાલમાં ઘરમાં, તો એ મેં નથી લીધા, બટ એ પણ એડ કરી શકાય. મતલબ જેટલા બી વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય એ કરી શકો ખીચડીમાં. અહીંયા જેટલા પોર્શનમાં મારા દાળ ચોખા છે એટલા પોર્શનનું પાણી લીધું છે અને હળદર એડ કરી દેવાની છે, મીઠું એડ કરી દેવાનું છે, અને જે અમે દાળ ચોખા પલાળ્યા હતા એ પણ એડ કરી દેવાના છે. આમાં બટાકા એડ કરું છું, સિંગદાણા, અને મેં ગેસની ફ્લેમ ઓન કરીને ચડાવી દીધું છે અને 3-4 સીટી થવા દેવાની છે કુકરની. ત્યાં સુધીમાં હું લસણ અને આદુનો પેસ્ટ તૈયાર કરી લઉં છું. તો આપણી ખીચડી થઈ ગઈ છે તૈયાર. ખીચડીનો વઘાર કરવા માટે એક કઢાઈમાં મેં તેલ લીધું છે અને એમાં રાઈ નાખી છે. હવે એને તતડવા દેવાની છે. હવે એમાં જીરું નાખવાનું છે, હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો, આદુ લસણની પેસ્ટ, આમાં ચોપ કરેલી ડુંગળી એડ કરું છું. ડુંગળીને સાંતળી લેવાની છે. ડુંગળી આમ થોડી બ્રાઉન થાય એટલે આમાં મસાલા બધા એડ કરી દેવાના છે. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું. ખીચડીને એડ કરી લેવાની.
આમ ઘી નાખીને કોથમીર એડ કરીને ગાર્નિશ કરી લેવાનું અને ઓકે મસાલેદાર ખીચડી રેડી છે. ચાલો જમવા. સો યા મારી મસાલેદાર ખીચડી થઈ ગઈ છે રેડી. લવડ ઇટ. મેં બધાના માટે બનાવી છે કારણ કે મેં બનાવી છે એટલે બધા જ ટેસ્ટ કરશે, ભલે એ લોધરાથી જમીને આવે. અને હા, લોધરાની કઈ ખાણીપીણીની વસ્તુ પ્રખ્યાત છે એ કમેન્ટ કરી દો. તમને કેવો લાગ્યો આ વ્લોગ એ પણ કમેન્ટ કરી દો. અને બસ હવે તો બધાને આવવાની રાહ છે. બધા બી મસ્ત બની છે એવું જ કોમ્પ્લિમેન્ટ આપશે. સો યસ, તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો. લાઈક નથી કરતા તો લાઈક કરો, સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો. અને હા, એ વસ્તુ ભૂલતા નહીં કે લુદ્રની કઈ વસ્તુ પ્રખ્યાત છે એ બી કમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.